ભાવિન, શું થયું? મમ્મીનો ફોન આવ્યો તો પપ્પાનો પગ લપસી ગયો છે ને એ પડી ગયા છે ને બહુ વાઈ ગયું છે તો એ ગમે એમ કરીને પાડોશીને લઈને હોસ્પિટલ તો લઈ ગયા છે પણ આપણે જવું પડશે. હાલો ને ફટાફટ. અરે અત્યારમાં હવારમાં કોણ જાય? એક કામ કર, પેલા મમ્મીને પૂછી લે જાવું કે નહીં એમ. સવારમાં શું મતલબ છે? અરે મારા પપ્પા છે, એ સવાર હોય, બપોર હોય કે અડધી રાત હોય, જવું તો પડે ને. અરે ભાઈ, મને હું કામ અત્યારમાં હેરાન કરે છો? મમ્મીને પૂછી લે જા. મારા મમ્મીનો ફોન આવ્યો તો મારા પપ્પાનો પગ લપસી ગયો છે ને તેને હોસ્પિટલ લઈ ગયા છે તો મારે જવું પડશે. હજી તો તું હમણાં ગઈ હતી પિયર, ફરીથી પાછું? અને આટલી હવારમાં કોણ જાય? અરે મમ્મી, ફરવા થોડી ના જાઉં છું, પપ્પા હોસ્પિટલમાં છે, મમ્મી એકલા છે એટલે જાઉં છું. તારે તારા મમ્મી પપ્પા પાસે જ રહેવું તું તો હું કમને લગ્ન કર્યા? ન્યા જ રહેવું તું એની સેવા કરવા. જ્યારે હોય ત્યારે પિયર જવાના બાના જ ગોતે છે. આ ઘરની તો તને કાંઈ ચિંતા જ નથી. તમને એવું લાગે છે કે હું બાના બનાવું છું હોસ્પિટલના? તમને વિશ્વાસ ન આવતો હોય ને તો મારા મમ્મીને ફોન કરીને પૂછી જુઓ. મેં એટલે જ આ લગ્નની ના પાડી હતી. ખબર હતી કે તારે કોઈ ભાઈ નથી ને એટલે તારે દ્વારા ઘડીએ ત્યાં જવાનું થશે. અને આ એટલે જ મેં ભાવિન નહીં કીધું તું, પણ ભાવિન માને નહીં મારી વાત. રોજ નવા બાના ગોતીને તારે જવું જ હોય છે. શું કરવું હવે? અમારે તો ગમે એમ કરીને હલાવવું જ પડશે ને. પેલા મને એમ કહો કે આ ઘર માટેના મેં એવા કયા કામ છે કે જે મેં ન કર્યા હોય? તમારા અને ભાવિનના મેં બધા કામ કર્યા છે. અને તમને તો પહેલેથી ખબર જ હતી ને કે મારે ભાઈ નથી, તો શું કામને લગ્ન કરાવ્યા? આ હું હવારમાં તમે રાડું દેકારા કર્યા છે? આ જો ને હવારમાં મારી યાર કેટલી લપ કરે. તો હું લેવા મારા મમ્મી હારે અત્યારમાં લપ કરે છો? ભાવિન બસ હવે અત્યારે મારી પાસે એવો ટાઈમ નથી કે તમારી બે સાથે લપ કરું. મારા પપ્પા હોસ્પિટલમાં છે, મારે ત્યાં જવું છે. અને તમને બેન અત્યારે અહીંયા ઘરના કામ નહીં પડી છે? હું મારા ઘરની એકને એક છોકરી છું તો મારે એની જવાબદારી નિભાવવી પડશે. જેમ મેં અહીંયા નિભાવી છે મારી બધી જવાબદારી, તો હું ત્યાં શું કામને ન નિભાવું? તારે જવું હોય તો વહી જા તું તારે. મારા નસીબમાં તો અમથું વહુનું સુખ જ નથી. આટલી મહેનતથી મેં મારા છોકરાને કેટલો મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, બધું પૂરું કર્યું. જેટલી મુશ્કેલીથી તમે તમારા છોકરાને મોટો કર્યો છે ને એટલી જ મુશ્કેલીથી મારા મા બાપાએ મને મોટી જ કરી છે. જો ભાવિન તમારી સેવા કરી એકતા હોય તો હું મારા મા બાપની સેવા શું કામને ન કરી શકું? અને નવાઈની વાત તો એ છે કે હજી સુધી તમારા બે માંથી કોઈ એમ નથી પૂછ્યું કે મારા પપ્પાને કેટલું વાગ્યું છે, સિરિયસ તો નથી ને કયા હોસ્પિટલમાં એડમિટ છે. અને ભાવિન, તમે કહો, તમે તો જમાય છો તો તમારી ફરજ નથી આવતી? લગ્ન પછી બધી ફરજ ખાલી પત્નીની જ હોય છે. અને જે રીતના તમે મારા મમ્મી પપ્પા સાથે કરો છો એવું જ મેં તમારા મમ્મી પપ્પા સાથે કર્યું હોય તો? અને મમ્મી, હું તમને કહું કે તમે મારા લગ્ન શું કામને કરાવ્યા હતા? તમને ખબર હતી કે હું મારા મમ્મી પપ્પાની એક ને એક છોકરી છું, એટલે મારા પપ્પા જશે ને પછી બધી પ્રોપર્ટી ને પૈસા બધું મારા હાથમાં આવશે એટલા માટે. અને જે બધું પછી તમારું થઈ જશે. અને જે રીતના મેં આ ઘરની જવાબદારી નિભાવી છે ને એ જ રીતના હું મારા મા બાપને ત્યાં તે મારી જવાબદારી નિભાવીશ. અને હું નક્કી કરીને આવીશ કે મારે આ ઘરમાં રહેવું કે ન રહેવું. કેમ કે જે લોકોને મારા પપ્પા હોસ્પિટલમાં છે એની કોઈ ચિંતા નથી, તો એ ઘરમાં રહીને હું શું કરીશ? હવે તમે નક્કી કરી લો કે તમારે શું કરવું છે. હું તો જાઉં છું.